રાજ્યની પ્રાથમિક શાળાના 10,000 શિક્ષકો આજે વિધાનસભાનો ઘેરાવો કરવાના છે। ત્યારે ગુરુવારે રાતથી જ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા છે। જો કે પોલીસે સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્રથી આવેલ 700 શિક્ષકોની અટકાયત કરી છે। શિક્ષકોને કરાઈ એકેડમીમાં રાખવામાં આવ્યા છે તો વિધાનસભાની આસપાસ પણ મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો કરવામાં આવ્યો છે। તો ઝી 24 કલાકના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। શિક્ષકો વિધાનસભા ઘેરાવને પગલે હવે પોલીસ એક્શનમાં આવી છે અને શિક્ષકોની અટકાયત કરી રાખવામાં આવ્યા છે। કરાઈ એકેડમીમાં 1000 જેટલા શિક્ષકોની અટકાયત કરી રાખવામાં આવ્યા છે। તે શિક્ષકોને જ્યાં રાખ્યા છે આવા એક્સક્લુઝિવ દ્રશ્યો અમારી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, જેમાં શિક્ષકો દેખાઈ રહ્યા છે। 1000 થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો કે જે પોતાની પડતર માંગણીઓને લઈ અને વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા, જેના પગલે પોલીસ એક્શનમાં આવી અને સૌરાષ્ટ્રના 1000 થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે શિક્ષકો ખાસ કરી વારંવાર સરકારી કાર્યો તેમને સોંપવામાં આવતા, જેના કારણે શિક્ષણ કાર્ય પર ધ્યાન નહોતું અપાતું, તે તેમની માંગણી હતી। સાથે જ તેમના પગાર સ્કેલને લઈને પણ તેમની માંગણી હતી। આ પ્રકારની કુલ 8 માંગણીઓ સાથે તેઓ વિરોધ કરી રહ્યા હતા અને આજે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે 10,000 થી વધુ શિક્ષકો આવી રહ્યા છે। ત્યારે તે પૈકીના સૌરાષ્ટ્રના 1000 થી વધુ શિક્ષકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી અને તમામ શિક્ષકોને કરાઈ એકેડમી ખાતે રાખવામાં આવ્યા છે। ત્યારે આ દ્રશ્યો ત્યાંથી અમે આપને બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ દ્રશ્યો। તો શિક્ષણ સિવાયની અન્ય કામગીરી અને બઢતી સહિતના લાભ ન મળવાથી આક્રમક એવી રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખ શિક્ષકો આજે હડતાલ પર છે। તો 10,000 શિક્ષકો ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરશે। રાજ્યની તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકો માસ સીએલ પર છે અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। ત્યારે 10,000 થી વધુ શિક્ષકો ગાંધીનગરમાં ચાણક્ય ભવનથી વિધાનસભા સુધી રેલી યોજી ઘેરાવ કરશે। તો શા માટે શિક્ષકો આક્રમક બને આપને જણાવી દઈએ, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ તેમને નથી મળતો, તો સાથે શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકો પાસેથી કરાવવામાં આવે છે, તો બઢતી અને સિનિયોરિટીનો જે લાભ પણ શિક્ષકોને મળવો જોઈએ તે તેમને નથી મળી રહ્યો। ઉચ્ચ સ્તરીય પગાર ધોરણનો લાભ પણ સરકારી શાળાના શિક્ષકોને નથી મળી રહ્યો, જેનાથી રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો હવે આક્રમક મૂડમાં આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। ત્યારે કુલ 2 લાખ શિક્ષકો માસ સીએલ પર ઉતરી અને પોતાની હડતાલ કરી રહ્યા છે। માસ સીએલ પર એક સાથે બધા જ શિક્ષકો ઉતરી ગયા છે। તો પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી છે કે સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની અન્ય કામગીરીમાંથી મુક્તિ આપે। પ્રાથમિક શિક્ષક પાસે ચૂંટણીથી માંડી સરકારની તમામ યોજનાઓ, સરકારી કાર્યક્રમોમાં ફરજિયાત કામ કરાવવામાં આવે છે, તેનાથી પણ મુક્તિ આપવામાં આવે। આ ઉપરાંત શિક્ષકોની સૌથી મોટી માંગણી એ છે કે 1997 થી અત્યાર સુધી ભરતી થયેલ શિક્ષકોને સિનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે, તેમજ પ્રાથમિક શિક્ષકોને SSC પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। શિક્ષકોનું કહેવું છે કે વિદ્યા સહાયકો આર્થિક સંકડામણ ભોગવી 5 વર્ષનો સમય પસાર કરે છે અને 5 વર્ષ પછી પણ તેમને બઢતી, સિનિયોરિટી કે ઉચ્ચતર પગાર નથી આપવામાં આવતો। શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। 1997 થી ભરતી થયેલ શિક્ષકોને લઈ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસનો ચાપતો બંદોબસ્ત। અમદાવાદ ગાંધીનગર હાઈવે પર પોલીસ હવે બંદોબસ્ત કર્યો છે। વૈષ્ણોદેવી સર્કલના દ્રશ્યો છે। સર્કલ પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગાંધીનગર જતા શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। હાઈવે પર પોલીસ વાહનોની સઘન તપાસ કરી રહી છે અને જે પણ વાહનમાં શિક્ષકો ગાંધીનગર જઈ રહ્યા હોય તેમને અટકાવવામાં આવી રહ્યા છે। વિધાનસભા ત્યાં જવાના છે, તેમને રોકવા માટે અમારું ચેકિંગ ચાલી રહ્યું છે। એ લોકોનો પ્રોગ્રામ વિધાનસભા સુધી પહોંચવાનો છે, અમે એને ન પહોંચવા માટે અમે અત્યારે સખત ચેકિંગ હાથ કરી રહ્યા છીએ। અહીંયા અમારું અમદાવાદ લાગે છે, ત્યાં પેલી બાજુ ગાંધીનગર લાગે છે, ત્યાં ગાંધીનગરનું ચેકિંગ છે, અહીંયા અમદાવાદનું ચેકિંગ છે। ગાંધીનગરમાં ઘૂસવા માટે એક આ રસ્તો છે, એક પેલો રસ્તો છે, બંને જગ્યાએ એ ગાંધીનગર છે ત્યાં ગાંધીનગર પોલીસ ચેકિંગ કરે છે, અમદાવાદની એટલે અમદાવાદની પોલીસ ચેકિંગ। તો
તો વિધાનસભાને ઘેરાવને ધ્યાનમાં રાખી પોલીસ પણ સતર્ક બની છે અને શિક્ષકોને વિધાનસભા સુધી જવા માટે અટકાવી રહી છે। અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સઘન ચેકિંગ, વૈષ્ણોદેવી સર્કલ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગરથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, એક તરફ એસટી ના જે કર્મચારીઓ હડતાલ પર, બીજી તરફ શિક્ષકો હડતાલ પર છે। શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે આવી રહ્યા છે, શું માહોલ? સીધી હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। ચ રોડના કે જ્યાં વિધાનસભા આવેલી છે ત્યાં તમે જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જે કોઈ પણ વાહન આવે છે તેનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને તે વાહનમાં કોઈ શિક્ષક છે કે કેમ। ગુજરાતના શિક્ષકોની વાત કરીએ તો પડતર માંગણીઓને લઈને તેઓએ એક દિવસની માસ સિવલ પર ઉતર્યા છે અને આજે વિધાનસભાનો ઘેરાવ તેઓ કરવાના છે, પરંતુ સરકાર દ્વારા એટલે કે તંત્ર દ્વારા તેમને ઘેરાવની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી। બીજી તરફ વાત કરીએ તો એસટી નિગમના જે કર્મચારીઓ ખરા તે પણ અચોક્કસ મુદલની હડતાલ પર ઉતર્યા છે। એટલે કહી શકાય કે ચૂંટણી નજીક આવતા જે કર્મચારી વર્ગ છે તેને સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો છે। જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે સરકાર પાસે પોતાની માંગણીઓ રજૂ કરવા અને પોતાની માંગણીઓ મનાવવા માટે કર્મચારીઓ પ્રયત્ન કરતા હોય તેવો આ ભાગ લાગી રહ્યો છે। જ્યાં સુધી શિક્ષકોની વાત છે ત્યાં સુધી તેઓ ઘણા લાંબા સમયથી પોતાની માંગણીઓ લઈને સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે, પરંતુ તેમની હજુ સુધી કોઈ માંગણી સંતોષાઈ નથી। ત્યારે તેમને છેવટે માસ સીએલ ઉપર જવાનો નિર્ણય કર્યો અને આજે માસ સીએલ રાખી તેઓએ વિધાનસભા ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસનું જે બળ કરો, પોલીસનો જે ઉપયોગ કરો તે પોલીસના ઉપયોગ થકી તેમના આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે ગાંધીનગરની નજીકના જે શિક્ષકો હતા તે આજે ગાંધીનગર પહોંચવાના હતા, પરંતુ અન્ય જે શિક્ષકો હતા જે ગાંધીનગરથી દૂર જાય, સૌરાષ્ટ્રની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો એ શિક્ષકો આજે ધરણાના કાર્યક્રમ માટે વિધાનસભાના ઘેરાવ કરવા માટે ગઈકાલ રાતથી જ ગાંધીનગર પહોંચી ગયા હતા, પરંતુ તે બધા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। જે કરાઈ પોલીસ એકેડમી ખરી ત્યાં 500 કરતાં વધારે શિક્ષકોને હાલ રાખવામાં આવે છે કે જે શિક્ષકો ગઈકાલે રાત્રે ચાણક્ય ભવન ખાતે પહોંચ્યા હતા। એટલે કહી શકાય કે શિક્ષકો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે પોતાની માંગણીઓને લઈને તેને પૂરી પાડવાનો પૂરતો પ્રયાસ સરકાર પોલીસના બળથી કરી રહી છે। સિદ્ધિ, બિલકુલ ગૌરવ, જ્યાં સુધી હડતાલોની વાત છે તો એક તરફ એસટી વિભાગના કર્મચારીઓ પણ હડતાલ પર છે, શિક્ષકો પણ હડતાલ કરી રહ્યા છે। વિધાનસભાનું પણ આજે અંતિમ દિવસ છે, એટલે વિધાનસભાની બહાર પોલીસ દ્વારા કેવા પ્રકારની ખાસ કરીને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને અંદાજે કેટલા શિક્ષકો આવી રહ્યા છે અને આગામી કેટલા શિક્ષકો આવી શકે તેવી શક્યતા છે? તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું। આપને જણાવી દઈએ કે શિક્ષકો જે પ્રમાણે ગુજરાતભરમાંથી શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે 10,000થી વધુ શિક્ષકો વિધાનસભાનો આજે ઘેરાવ કરવાના હતા, જેમાંથી 1,000 જેટલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। પંચમહાલ વિધાનસભા ઘેરાવ માટે દાહોદથી ગાંધીનગર જઈ રહેલ શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા। દાહોદના 30 જેટલા શિક્ષકોને પોલીસે ડિટેન કર્યા છે। પંચમહાલના દાહોદમાં પણ 30 શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। ગુજરાતભરમાંથી જે શિક્ષકો ગાંધીનગર ખાતે આવવાના હતા તે તમામ શિક્ષકોની ઠેર ઠેર અટકાયત કરવામાં આવી રહી છે। સુરત મહુવાથી પણ શિક્ષકોની અટકાયત થઈ છે। દાહોદમાં પણ પંચમહાલના 30 શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। ઠેર ઠેર પોલીસ હવે એક્શનમાં આવી છે। જે પ્રમાણે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે શિક્ષકો જવાના હતા તે શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। દાહોદના 30 શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। તો પાટણ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા। પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શિક્ષકોને રાખવામાં આવ્યા। ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ પહેલા શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા છે। પ્રાથમિક શિક્ષકો જ્યારે માસ સીએલ પર છે ત્યારે શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા છે। પાટણમાં પણ શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લાના શિક્ષકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે। પડતર પ્રશ્નોને લઈ 1,000થી વધુ શિક્ષકોએ કૂચ કરી છે। શિક્ષકોને અટકાવવા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। બાળ તાલુકાના 25થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે।
વડોદરામાં પણ પ્રાથમિક શિક્ષકોની આજે હડતાલ. જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક શિક્ષકો હડતાલ પર. 5300 શિક્ષકો માસ ટીએલ પર છે, ત્યારે 1059 શાળાના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ રહી છે. પડતર માંગણીઓને લઈ શિક્ષકો હડતાલ પર છે. થોડા સમય માટે ધીરજ રાખવી જોઈએ. ફરીવાર બેસીશું, ફરીવાર સંવાદ કરીશું અને પછી સરકાર હંમેશ માટે જેમ દરેક મુદ્દામાં મને વિજય રૂપાણીની સૂચના છે કે આપણે ક્યાંય સંઘર્ષ નથી કરવો, આપણે સંવાદથી જ બધા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે, એમ આ મુદ્દે પણ અમે ભવિષ્યમાં એ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ લાવીશું. આજે બોલાવાના છો બાપુ? ના, આજે તો નથી. આજ તો મારું ગૃહ ચાલુ છે. નહીં, આજે એકાદ બે દિવસમાં ઉકેલ આવે એવો મુદ્દો નથી આ, કારણ કે રાજ્ય સરકાર ઉપર ખૂબ મોટું ભારણ આવે એવું છે. એટલા માટે અત્યારે કોઈ એવી વિચારણા નથી. ઓકે બાપુ, આભાર. સમયે જણાવ્યું છે કે શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવશે અને સંવાદથી જ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે અને સંઘર્ષપૂર્ણ વાતાવરણ ગુજરાતમાં ન બને તે પ્રકારની પણ તેમણે વાત કરી છે. તો આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર વિરુદ્ધ હાલ જે પ્રમાણે હડતાલ ચાલી રહ્યા છે, એસટી બસના કર્મચારીઓ પોતાની માંગણીને લઈ વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ શિક્ષકો પણ હડતાલ પર ઉતર્યા છે. સીએસ સાથે, નાણાં સચિવ સાથે, મારા સચિવ સાથે, ગઈકાલે સાંજે મારી સાથે પણ એમના આગેવાનોની બેઠક થઈ છે. મેં કહ્યું છે કે તમે ધીરજ રાખો અને આજે પણ કહું છું કે સરકાર પોઝિટિવ છે, પણ તાત્કાલિક તમે ઈચ્છો ત્યારે જ કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવે. થોડા સમય માટે ધીરજ રાખવી જોઈએ. ફરીવાર બેસીશું, ફરીવાર સંવાદ કરીશું અને પછી સરકાર હંમેશ માટે જેમ દરેક મુદ્દામાં મને વિજય રૂપાણીની સૂચના છે કે આપણે ક્યાંય સંઘર્ષ નથી કરવો, આપણે સંવાદથી જ બધા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે, એમ આ મુદ્દે પણ અમે ભવિષ્યમાં એ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ લાવીશું. આજે બોલાવાના છો બાપુ? ના, આજે તો નથી. આજ તો મારું ગૃહ ચાલુ છે. નહીં, આજે એકાદ બે દિવસમાં ઉકેલ આવે એવો મુદ્દો નથી આ, કારણ કે રાજ્ય સરકાર ઉપર ખૂબ મોટું ભારણ આવે એવું છે. એટલા માટે અત્યારે કોઈ એવી વિચારણા નથી. ઓકે બાપુ, આભાર. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે તમામ પ્રશ્નોનું નિરાકરણ ચર્ચા સાથે લાવવામાં આવશે, કારણ કે રાજ્યના 2.5 લાખ શિક્ષકો પડતર માંગને લઈ આંદોલનના માર્ગે છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે તમામ વાતનો ઉકેલ આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે.